પાપનો ગળો જ્યારે ભરાય છે ત્યારે તે ફૂટ્યા વિના રહેતો નથી। ગુનાનો માર્ગ ગમે તેટલો આસાન કેમ ન લાગે, પણ તેનો અંત હંમેશા જેલના સળિયા પાછળ જ હોય છે। કાયદાના લાંબા હાથથી કોઈ સાતીર ગુનેગાર બચી શકતો નથી। સાણંદમાં રિક્ષા ગેંગનો આતંક ખતમ, વૃદ્ધોને નિશાન બનાવતી મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા। સાણંદ પોલીસે રિક્ષામાં પેસેન્જરમાં સ્વાંગમાં લૂંટ ચલાવતી સાતીર ગેંગનો પર્દાફાશ કરી પ્રશંસનીય કામગીરી કરી છે। પોલીસે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે। થોડા દિવસો પહેલા બાવળા રોડ પર એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી આરોપીઓએ છરી બતાવી તેમના શર્ટમાં ₹1 લાખની કિંમતના 4 સોનાના બટન લૂંટી લીધા હતા। આ ગંભીર ગુનાને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસને મળી મોટી સફળતા। બાતમી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ગેંગને દબોચી લીધી। કુલ રિકવર ₹3,11,500 સોનાના બટન, રિક્ષા અને મોબાઈલ। મુખ્ય સૂત્રધાર પ્રકાશ ઉર્ફે જાડિયો અમદાવાદ। મુખ્ય આરોપી પ્રકાશ સામે અગાઉ અલગ અલગ શહેરોમાં 18 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ગેંગે બાવળા વિસ્તારમાં પણ આ જ રીતે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે। હાલ સાણંદ પોલીસ આ ટોળકીના અન્ય ગુનાહિત ઇતિહાસની ઝીણવટભરી તપાસ કરી રહી છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।